યસ-બી સોયલા નાખવાથી આપણે ખેડૂતને પોતે પૂછ્યું કે એમને શું તફાવત મળે. એમને એક ચેડા નંખેલું છે અને એક પારિયામ નથી નંખેલું, બરાબર. તો એમને જાતે પૂછ્યું, એમનું નામ બોલશો. કયું કામ કાકા તમારું? ઠાકોર મંગાજી પેલાજી ઘેરડા. કેટલા દિવસથી મારા ખેતરની અંદર આ લચકામાં આ ખાતર નથી નાખેલું એટલે એનો વિકાસ બરાબર નથી, બરાબર. પણ જે સોઇલર ખાતર નાખેલું મારું જે ખેતર છે બાજુમાં એનો વિકાસ હું જાતે બતાવું. હવે આપણે જે જોઈશું કે જે ખેતરમાં નંખ્યું છે એ ખેતરમાં આખો તફાવતીનો આખો અલગ છે કે જે ઓનલી ફોર 10 દિવસમાં રિઝલ્ટ મળે. આ મારું ખેતર મંગાજી પેલાજી ઠાકોર ઘેરડા પત્ની, બરોબર. તો આ સોઇલર ખાતર નાખવાથી એનો વિકાસ બહુ સારો છે અને દરેક કિસાનોને હું એમ કહેવા માગું છું કે ભાઈ આ સોઇલર ખાતર તમે વાપરો, થોડું મોંઘું તો પડશે પણ એનો વિકાસ એટલો બધો બહુ ઝડપી છે કે 10 ગણો વિકાસ એનો થાય છે. અને આ ખાતર નાખવાથી ઘઉં, એરંડા યા લસકો એની અંદર મારું કહેવું એમ છે કે નાખવું જ જોઈએ અને નાખવાથી ખૂબ ફાયદો થાય છે. તો મારા આત્માને એટલો સંતોષ થાય છે કે મેં 10 દિવસની અંદર નાખ્યું તો મારા લચકાની અંદર ખૂબ 10 ગણો વિકાસ થઈ ગયો. ધન્યવાદ આ કંપની. અને ફરીથી આ વાત કરશું કે જેમાં નથી નંખ્યું ધન્યવાદ એ આપણે જોઈએ કે કયો એનો વિકાસ છે. જે ખેતરમાં નથી નંખી એમાં આ બાજુ જે આ પારિયામ નથી નંખી એમાં